તો ફ્રેન્ડ્સ, આપણે આજે કેરીની સ્મૂધી બનાવીશું. એના માટે મેં અહીંયા હાફૂસ કેરી લીધી છે. 2 હાફૂસ કેરીને મોટા પીસમાં કટ કરી છે. લગભગ 300-350 ગ્રામ વેનીલા આઈસ્ક્રીમ છે. 1 કેરીના ઝીણા ટુકડા કર્યા છે અને 1 કપ દૂધ લીધેલું છે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એની માટે આપણે અહીંયા સૌથી પહેલાં એક મિક્સર જારમાં જે 2 કેરીના મોટા પીસ લીધા છે એ એડ કરીશું. ત્યારબાદ એમાં આપણે દૂધ એડ કરીશું. એ લગભગ 150 ગ્રામ જેટલું દૂધ છે. સાથે સાથે 350 ગ્રામ જેટલો વેનીલા આઈસ્ક્રીમ લીધેલો છે, એ એડ કરીશું આપણે. વેનીલા આઈસ્ક્રીમના લીધે ફ્લેવર બહુ જ સરસ આવે છે. તો આપણે વેનીલા આઈસ્ક્રીમ લગભગ 350 ગ્રામ જેટલો છે એ એડ કર્યો છે. હવે આપણે આમ તો ગળપણ હોય જ આઈસ્ક્રીમના લીધે, પણ ખાલી આપણે થોડાક મીઠાશ માટે 2 ચમચી ખાંડ એડ કરીશું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે હાફૂસ કેરી જ લેવાની છે, કેસર કે બીજી કોઈ નથી લેવાની કે જેમાં થોડુંક પણ ખટાશનું પ્રમાણ હોય. અને આપણે હવે એને મિક્સરમાં ચર્ન કરી લીધેલું છે. તમે જોઈ શકો છો આપણી સ્મૂધી રેડી છે એકદમ, અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. ઉનાળામાં અત્યારે આપણને એકદમ ઠંડી ઠંડી આવી સ્મૂધી મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આપણે એને હવે પ્રોપરલી સર્વ કરી લઈએ. એની માટે મેં અહીંયા 2 જાર લીધા છે. જારમાં રીતે આપણે એને પોર કરી લઈએ છીએ. અને જે ઝીણા ટુકડા કેરીના કર્યા છે એનાથી આપણે એને ગાર્નિશ કરીશું. આ રીતે આપણે બંને જાર ભરી લીધા છે. અને હવે આપણે ઉપર આ રીતે 1 કેરીના જે ઝીણા ટુકડા કરેલા છે તેનાથી ગાર્નિશ કરી લઈએ. તમે ઉનાળામાં અત્યારે આ બાળકોને કે કોઈને પણ આપો તો ખાવાની ખૂબ જ મજા આવે છે, અને સ્વાદમાં પણ બહુ જ ટેસ્ટી હોય છે. તો તમને બધાને ઘરે મજા આવશે બનાવવાની. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો, અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.